i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડા ખાતે સમગાન રાષ્ટ્રગીતનું આયોજન કરવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર આઝાદી પૂર્વે રાષ્ટ્રગીત વંદે માતરમ ગીતના રચયિતા બ્રહ્મકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લગભગ 150 વર્ષ પૂર્વે આ ગીતની રચના કરવામાં આવી। ત્યારબાદ 1947ની 15મી ઓગસ્ટે દેશ આઝાદ થયો। ત્યારથી જ ભારતમાં વંદે માતરમ ગીતની રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું છે, જેથી કરી અને સરકાર દ્વારા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય નિર્મિત વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આ કાર્યક્રમમાં આયોજન કરવા માટેની તમામ સરકારી બિનસરકારી શાળાઓ અને ઓફિસોમાં કાર્યક્રમનું આયોજન કરવા માટે જણાવવામાં આવ્યું હતું। ત્યારે આજરોજ સમગ્ર દેશમાં શાળા, કોલેજો, સરકારી સંસ્થાઓમાં રાષ્ટ્રગીતનું ગાન કરવા માટે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે લુણાવાડાની શ્રી એસકે હાઈસ્કૂલ ખાતે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીતનું સમૂહગાન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો। પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી પીડી પટેલ સાહેબ દ્વારા કાર્યક્રમની રૂપરેખા સૌને સમજાવી હતી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, મહીસાગર।